સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર ગરીબ મજૂરો માટે 12 કલાક કામનો કાયદો લાવી છે અને આ કાયદો વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયો છે। જે નેતાઓ આ કાયદો લાવ્યા છે તેઓ કેટલું કામ કરે છે તે જાણીને તમને નવાઈ લાગવાની છે। ગુજરાતના ધારાસભ્યો વર્ષમાં માંડ 26 દિવસ માટે વિધાનસભામાં બેસે છે અને એમાં પણ માત્ર 15 કલાક જેટલું જ કામ કરે છે। ત્યારે સવાલ એ થાય કે શું આ કાયદો ખરેખર મજૂરોના હિત માટે છે કે પછી કારખાનેદારોના હિત માટે? ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર કર્યું છે। આ સુધારા અનુસાર હવે ગુજરાતમાં કાર્યરત મજૂરો કર્મચારીઓની શિફ્ટનો સમય 9 કલાકથી વધારીને 12 કલાક કરાયો છે। ફેક્ટરી એક્ટમાં સુધારા વિધેયક હેઠળ તમામ કારખાનામાં કામના કલાકો નક્કી કરાયા છે। તમામ કારખાનાના માલિકો ઈચ્છે તો મજૂરો અને કર્મચારીઓ પાસેથી રોજના 12 કલાક કામ લઈ શકશે। જો કે અઠવાડિયામાં તેમની પાસે મહત્તમ 4 દિવસ લેખે કુલ 48 કલાક સુધી જ કામ લઈ શકાશે। પણ અહીં સવાલ એ છે કે આ કાયદો બનાવનારા આપણા ધારાસભ્યો કેટલું કામ કરે છે? તાજેતરમાં ચોમાસુ સત્રની વાત કરીએ તો ચોમાસુ સત્ર માત્ર 3 દિવસ માટે મળ્યું। 3 દિવસના સત્રમાં ધારાસભ્યોએ કુલ 15 કલાક અને 56 મિનિટ જ કામ કર્યું। પૂર્વ જસ્ટિસ એમ.એન. વેંકટ ચલૈયાના વડપણ હેઠળના બંધારણ સમીક્ષા આયોગે વર્ષ 2002માં રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં ભલામણ કરી હતી કે મોટા રાજ્યોમાં 90 દિવસ સત્ર મળવું જોઈએ, પરંતુ ગુજરાતમાં માત્ર 26 દિવસ જ સત્ર મળ્યું। જે અધિકારી 2 કલાક કામ કરવા તૈયાર નથી, એ અધિકારી એ સરકાર મજૂર પાસે 12 કલાક કામ કરવા માંગે છે। શું કામ? ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે। મેં મારા વક્તવ્યમાં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે, અમે એના સમર્થક છીએ, પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ 8 ને બદલે 12 કલાક શું કામ કરશે? ગામના તલાટી મંત્રીને 12 કલાક કરો, જિલ્લાના કલેક્ટરને 12 કલાક કરો, મુખ્ય સચિવને 12 કલાક, મુખ્ય પોલીસ અધિકારીને 12 કલાક, મંત્રીને 12 કલાક, બધાના 12 કલાક કરી નાખો તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે। મંત્રી, તલાટી મંત્રી અઠવાડિયે એક વખત આવશે, પણ મજૂર પાસે 12 કલાક કામ કરાવવાની જે હલકી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની, આજની સરકારની, એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે। સત્તા પક્ષ પાસે બહુમતી હોવાથી તેમના ધારાસભ્યોને કદાચ જનતાના પ્રશ્નોમાં રસ જ નથી। જાણકારોના મતે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવું તે ઓછી બેઠક માટેનું મુખ્ય કારણ છે। પગારની વાત કરીએ તો ધારાસભ્યોને મહિને 79,000થી વધુનો પગાર મળે છે, સાથે બીજા ઢગલાબંધ ભથ્થાઓ અને સુવિધાઓ પણ લે છે। સરકારના વિધેયકને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિધેયકનો વિરોધ કર્યો છે। અહીં સવાલ ઉઠી રહ્યો છે કે જે લોકો પોતે 16 કલાક પણ કામ નથી કરતા તે મજૂરો પાસેથી 12 કલાક કામ કરાવવાનો કાયદો કેવી રીતે બનાવી શકે? અધિકારીઓને વિધાનસભા 2 કલાક બેસી નથી શકતા, એ લોકો મજૂરો પાસેથી 12 કલાક કામ કરાવવા માંગે છે। ગામોમાં લોકોએ પોતાનો તલાટી જોયો નથી, તે સરકાર ઈચ્છે છે કે મજૂરો 12 કલાક કામ કરે। આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 2021માં કરેલા સર્વે મુજબ વધુ કામના કારણે 5 વર્ષમાં 7.44 લાખ શ્રમિકો મૃત્યુ પામ્યા છે। કોવિડ વખતે જ્યારે રાજ્ય સરકારે આ નિયમ બનાવ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે આ નિયમ અમાનવીય અને મજૂરો માટે હાનિકારક ગણાવ્યો। જો કે સરકાર આ મુદ્દે પોતાનો બચાવ કરી રહી છે। આ સરકાર પહેલા 1954માં જોગવાઈ હતી, એક ઇન્સ્પેક્ટર કક્ષાએ હતી, હવે રાજ્ય સરકાર પાસે આવશે અને સરકાર એની અંદર સ્પષ્ટપણે જોશે, એની અંદર ત્યારે જ મંજૂરી આપશે કેટલા સમય માટે આપવી, અને તેની સાથે સાથે મંજૂરી પાછી ખેંચી લેવાની આપણને એમ લાગે કે 12 કલાકનો દુરુપયોગ થયો છે તે પ્રમાણે પણ આપણે પાછી લઈ શકાય। 12 કલાકનો મિનિંગ એ છે કે સમગ્ર વીક દરમિયાન 48 કલાક આપણે કામ કરવું પડે, તો કોઈ પણ માણસ 12 કલાક જો સલંગ 4 દિવસ કરે તો ઓટોમેટિક 48 કલાક થઈ જાય અને બાકીના 2 દિવસ ચાલુ પગારે એને કહી શકાય કે રજા મળી શકે। આમ આદમી પાર્ટીએ માંગ કરી કે મજૂરો પાસેથી 12 કલાક કામ લઈ શકાય તો સરકારી કર્મચારીઓ પાસે પણ 12 કલાક કામ લેવું જોઈએ। સવાલ એ થાય છે કે શું આ કાયદો ખરેખર મજૂરોના હિત માટે છે કે કારખાનેદારોના હિત માટે? બ્યુરો રિપોર્ટ, GSTV।